last lecture we will study up to the bounded set. આપણે છેલ્લા લેક્ચરમાં શું જોયું રિકોલ કરી લે ફટાફટ. some properties of continuous function. property જોઈ હતી બરોબર. એના પછી શું જોયું list upper bound શું છે upper bounded set અને એના પછી શું જોયું lower bounded set. We discuss up to these three topics. Now we will go on list upper bounded. આસું bounded set, upper bounded set કોને કહેવાય, lower bounded set કોને કહેવાય. ફટાફટ રિકોલ કરી લે. upper bounded set કોને કહેવાય કે જે સેટને તમને upper bound મળતા હોય. શું મળતા હોય? જે સેટમાં તમને upper bound મળતા હોય એને શું કહેવાય? upper bounded set કહેવાય. જે સેટમાં તમને lower bound મળતા હોય સેટને શું કહીશું? lower bounded set. મેં તમને ટૂંકમાં પણ કીધું હતું શું કહેવાય, સેટને વાસ્તવિક સંખ્યાઓમાં વાસ્તવિક રેખાઓમાં શું કરી દેવાનું, દર્શાવી દેવાનું બરોબર. એના જો જમણી બાજુ જગ્યા બાકી રહેતી શું રહેતી હોય, આ રીતે આ છે બરોબર, તો એ આ રીતે આ તમારો એ સેટ છે બરોબર. જો જમણી બાજુ તમારી જગ્યા બાકી રહી જતી હોય તો એ શું હશે? અપર બાઉન્ડેડ છે. શું હશે? અપર બાઉન્ડ. કેમ કે અહીંયા બધા રહી એ બધા શું થવાના? એના અપર બાઉન્ડ થવાના. એવી જ રીતે પાછળના ભાગમાં જેટલા રહી જતા હોય એ શું થઈ જશે? લોઅર બાઉન્ડેડ સેટ થશે. અને આ બધા પોઈન્ટ અહીંયા શું થશે? લોઅર બાઉન્ડ થશે બરોબર. આપણે એક્ઝામ્પલ જોઈએ તો નેચરલ નંબરનો કે જે અપર બાઉન્ડેડ નથી પણ લોઅર બાઉન્ડેડ છે બરોબર. સિમિલરલી we also studied one example, set of integer which is neither upper bounded nor lower bounded. એ શું છે? upper bounded પણ નથી અને lower bounded set પણ નથી. Then can you give the example which is a lower bounded set, not a lower bounded set but upper bound? It means totally opposite to natural number. I am asking you કે મને એવો કોઈ સેટ આપો કે જે શું હોય? લોઅર બાઉન્ડેડ ન હોય. શું હોય? લોઅર બાઉન્ડેડ ન હોય પણ અપર બાઉન્ડેડ હોય. આપણે નેચરલ નંબર ને કેવો સેટ છે કે જે અપર બાઉન્ડેડ નથી, લોઅર બાઉન્ડેડ છે. તો એનો ટોટલી ઓપોઝિટ. ઠીક છે? એ તમારે એક્ઝામ્પલ મને આપવાના છે બરાબર. તમે શોધીને કીધું ના આવડે તો કોન્ટેક્ટ કરશો. ઓકે, હવે આપણે વાત કરવાના છીએ આજના ટોપિક ઉપર. આપણે આગળ વધી લિસ્ટ અપર બાઉન્ડ and after that we will go on greatest lower bound. We already studied in the previous example by real line what is the least upper bound and greatest lower bound, but here we discuss the formal mathematical definition of least upper bound and greatest lower bound. Okay, now first of all you must have bounded set. If you want to find the least upper bound, then you must have the upper bounded set. We start with let non-empty upper bound subset upper bounded subset of R. If L is upper bound of set નું નામ લખું let E non-empty set. Now what is the name of set? A. Capital A is our set. If L is upper bound of
A such that L is less than or equal to M for every upper bound of the meaning of this is if you take any non-empty upper bounded subset of R, that means what? You always get a upper bound of A. અહીંયા મેં કેવો સેટ લીધો છે? આ ટાઈપનો લીધો છે જેમાં શું થતું હોય? અપર બાઉન્ડ તો મળે જ છે, લોઅર બાઉન્ડ ની કોઈ ગેરંટી નથી. લોઅર બાઉન્ડ મળે છે કે નથી મળતો, we never bother about it. So આપણે એની કોઈ ચિંતા લેતી નથી. આપણે શું હોવું જોઈએ? ખાલી અપર બાઉન્ડેડ સેટ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? અપર બાઉન્ડેડ સેટ હોવો જોઈએ. બરાબર? અપર બાઉન્ડેડ સેટ ની વાત છે. બરાબર? હવે એના પછી શું કીધું? if L is upper bound of L શું લેવાનું છે? upper bound of A such that કેવો L હોવો જોઈએ? which type of L we want? if M is any upper bound of M, then L is always less than M. એટલે કે જો એનો બીજો કોઈ પણ અપર બાઉન્ડ લઉં તો એ હંમેશા શું હોવો જોઈએ? L કરતા મોટો હોવો જોઈએ. શું હોવો જોઈએ? L કરતા મોટો હોવો જોઈએ. then L is called least upper bound. You can write LUP of A. શું કહેવા માંગુ છું? લાઈન છે, આ કોઈ સેટ છે, આ બાજુની બાઉન્ડ્રી નથી કરતો. એ કોઈ શું છે? અહીંયાથી અહીંયા સુધી શું છે? એ કોઈ સેટ છે. બરાબર? આપણે વાત છે એ કરવાની, ખાલી અપર બાઉન્ડની કરવાની. હવે L ની ક્યાં હશે? કે જો આ બધા રહ્યા ને અહીંયાથી આ બધા સેટ છે, શું હશે? અપર બાઉન્ડ આ બધા શું હશે? એના શું હશે? અપર બાઉન્ડ હશે. we have to choose one upper bound which is less than all the upper bounds. આપણે શું કરવાનું છે? we have to find one upper bound. અહીંયા શું હશે? જો આને હું લો, આને હું L લો, મેં નોટ B લો. બરાબર? હવે એના સિવાયના જેટલા પણ અપર બાઉન્ડ છે, જો આ પણ અપર બાઉન્ડ માં જ આવે. આ જે મેં ડોટ કર્યો ને એ પોતે પણ શું હોવું જોઈએ? મેં શું વાત કરી? L is upper bound of A. You must have upper bound. L શું છે? એનો અપર બાઉન્ડ તો છે જ. બરાબર? એના સિવાય આ બીજા બધા અપર બાઉન્ડ છે અહીંયાના. બરાબર? આ બધા અપર બાઉન્ડ છે એ બધા કરતા L શું છે? નાનો છે. શું છે? નાનો છે કે નહીં? then L is called least upper bound of A. We already studied in previous lecture, but here we have formal mathematical definition of least upper bound. Now, in the similar way, now I go for I'm going for greatest law. We are going for greatest lower bound. Can you very see? We studied about the least upper bound and then opposite of definition of it. Totally opposite definition of this definition is called greatest lower bound. How it is? Let's do it. Let similarly let A be a non-empty
Here we take upper bounded set. Here we want lower bounded set. અહીં આપણે શું જોઈએ છીએ? Lower bounded set ની જરૂર છે. sorry, bounded subset of R. If U is, here we have choose upper, then I am writing here lower bound A such that U is, here we have less than or equal to, but I can opposite it and U is greater than or equal to all the M. Here, all the M for every upper bound. Sorry, the meaning of this symbol is every. જ્યાં હું હોય જેવું લખ્યું છે ને એનો મતલબ જ every થાય. Yesterday we discussed about there exists. Meaning of this is there exists. This is the symbol of such that, and this symbol is known as defined and denoted. હવે શું કહેવાય છે? એટલે કે આવી રીતે વ્યાખ્યાયિત અને આવી રીતે એનો શું થાય? દર્શાવવામાં આવે છે. બરોબર? આ લખી દેજો. ઓકે? ફોર ફ્યુચર યુઝર્સ. Now I am going for the definition for every lower bound M of A, then this U is for greatest lower bound of figure is also totally opposite. આ શું છે? આ તમારો સેલ છે. બરાબર? Now these all are the points of these all are the points of these all are the lower bound of A. Then this is our U. What I am trying to tell you is અહીંયા જો U છે એ બધા લોઅર બાઉન્ડ કરતા શું છે? મોટો છે. એ જો આ શું છે? બધા જેટલા પણ લોઅર બાઉન્ડ હોય એ બધા કરતા મોટો હોય અને પોતે પણ U itself is a lower bound of A. U itself is a lower bound of A. Then U is called greatest lower bound. શું કહેવાય છે? U ને શું કહેવાય છે? Greatest lower bound. Now we will go for bounded set. હવે કેના તરફ જવાનું છે? આપણે બાઉન્ડેડ સેટ તરફ જવાનું છે. અત્યાર સુધી આપણે શું જોયું? લોઅર બાઉન્ડેડ સેટ, અપર બાઉન્ડેડ સેટ, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ, બરાબર, એન્ડ least upper bound. The difference between greatest lower bound and lower bounded set is the lower bounded set. This is the
સેટ ગુજરાતીમાં શું કહે આ શું છે ગણ છે અને જ્યારે આ કોઈ એક નંબર છે here you get only one number which is the lower bound of the set as well as if it is the greatest lower bound ठीक है this is the greatest lower bound here you get already same thing L is the least upper bound this is the one number and whenever you talking about the lower bounded set you always thinking about one set not a single number if set has a single element then it also called set not a number for example if you think about 1 this is the set 1 not a 1 these both are different things 1 and singleton 1 is not the same thing of course you can write 1 belongs to a singleton 1 you can write it yeah the meaning of this symbol is 1 is belonging to singleton 1 એટલે કે આ 1 થી આ સેટ ની અંદર રહેલો છે એમ કહી શકો પણ સેટ અને સિંગલ 1 both are totally different things okay now we'll go for bounded set ठीक है bounded set किसको बोलते हैं bounded set a non-empty subset of R is called bounded set if it is lower bounded set and as well as you can write as well as and upper bounded set. The meaning of this definition is if you choose one set which is lower bounded set as well as upper bound then you can say that this set is bounded set. The meaning of this definition is lower bounded set કોને કહેવાય બની ગયું છે lower bounded set એને કહેવાય કે જેને અહીંયા લીધો હોય પાછળ મને શું મળતા હોય સભ્યો મળતા હોય બરાબર અને upper bounded set કેને કહેવાય કે જેને અહીંયા લીધો મળતો હોય ને આ બાજુના મને મળતા that means what if you getting a points on real line right hand side as well as left hand side then this set is called bounded set मतलब શું કહેવાય કે રિયલ લાઈન ઉપર તમને સેટ ની જમણી બાજુ પર પોઈન્ટ મળતા હોય સેટ ની ડાબી બાજુ પર તમને શું મળતા હોય પોઈન્ટ મળતા હોય તો આવા સેટ ને શું કહેવાય બાઉન્ડેડ સેટ સમજાણું શું કહેવાય બાઉન્ડેડ સેટ ઓકે ના bounded function કેની વાત કરવાની છે bounded function ની બરાબર this all are terminology we used in the property of continuous function and there is I also mentioned that we will discussing in formal way in our next lecture so in this lecture we discussed about the GLB as well as LUB now we will discussing about the bounded function there you got two theorems on bounded set one is if function is defining on closed interval AB then it is always be a bounded function okay what is the meaning of bounded function I already told you
we take this type of function, and I told you that if you get these two lines, then this function is called bounded function. But in a formal way, we discussed that. In formal way, we will be discussing about the bounded function today. Bounded function. Bounded function શું છે એના વિશે હવે આપણે ચર્ચા કરશું ફોર્મલ વે માં. કે ભાઈ મેથમેટિકલ ડેફિનેશન એની કેવી હશે, બરાબર? મેથમેટિકલ ડેફિનેશન શું હશે? લાઈક if range of function f is bounded, then f is called a bounded function. If range of function f is bounded, then f is called શું કહેવામાં આવે છે? The range of function. The first question is arise in your mind is what is the range? The range means ગુજરાતીમાં કહું વિધેયનો વિસ્તાર. શું કહેવાય? વિધેયનો વિસ્તાર. It will denoted by the function is f, then range of f is denoted by rf. Rf is all the f of x, all the f of x such that x belongs to p of f. શું કહેવામાં આવ્યું છે કે રેન્જ ઓફ f શું છે? બધા f of x બધા પસંદ કરવાના જેનો x શું હોય આપણા વિસ્તારમાંથી હોય. If you taking the definition like this, no, this is the function f, and these are the domain here. Range of f is range of f કેમાંથી આવે? સહપ્રદેશમાંથી આવે, કોડોમેનમાંથી આવે. કોડોમેનનો એક ભાગ કે જેના ઉપર શું આવતા હોય આ બધા લીટા જે પોઈન્ટ આવતા હોય ને જે પોઈન્ટ ઉપર આ બધા લીટા જતા હોય એ બધા પોઈન્ટનું શું કરો હું કલેક્શન કરું. શું કરું? એ બધા પોઈન્ટને ભેગા કરું અને જે નવો સેટ બને એને શું કહીએ છીએ આપણે? રેન્જ, વિસ્તાર કહીએ છીએ. શું કહીએ છીએ? આ બધી વસ્તુ તમે 11 વારમાં ભણી ગયા છો, બરાબર? This is the range of, range in English માં વિસ્તારને શું કહીએ છીએ આપણે? રેન્જ કહીએ છીએ, બરાબર? This is the range of f if function is f. If range of function f is bounded, that means what? If rf is bounded set, if rf is bounded set, then f is called bounded bounded function. Then f is called bounded function. That means what? You always depending on the definition of bounded set. rf जो ये શું થવો જોઈએ? આ ટાઈપનો હોવો જોઈએ. rf કેવો હોવો જોઈએ? રિયલ લાઈન ઉપર આ ટાઈપનો હોય જેની ઉપરની સાઈડમાં બાઉન્ડરી મળતી હોય, નીચેની સાઈડમાં પણ બાઉન્ડરી મળતી હોય. Then this is called the bounded function. We have one familiar, one and not only one but more than one familiar examples which are a bounded function. For example, f of x equal to sin x. F of x equal to sin x. Sin x is the function, the domain of f. Here, f from r to r. F r to r છે, r થી r નું ફંક્શન છે. Then
range of f, or you can write sin x is sin નો વિસ્તાર કેટલો થાય -1 થી 1 ની વચ્ચે થાય શું થાય sin નો વિસ્તાર શું હોય sin ની કિંમત તમે જો sin નો ગ્રાફ બનાવો એટલે આવો કંઈક આવે આ ટાઈપનો આવે ગ્રાફ એટલે જો -1 થી 1 ની વચ્ચે જ આખો ગ્રાફ રહે એની બહાર જાય નહીં that means what this is the -1 થી 1 બાઉન્ડેડ થાય કે નહીં જો રિયલ લાઈન હું આમ બનાવું બરાબર આ -1 નો અહીંયા 1 નો તો જો આ બાજુ જગ્યા વધી આ બાજુ જગ્યા વધી that means the range of f is so the range of f is bounded hence f is itself fx equal to sin x itself is a bounded function. You may take f of x equal to cos x also. The range of cos x is also -1 to 1. So you get similar pattern on real axis. Hence, cos x is also bounded function. Do you have any another example of bounded function? If I ask you that give me 1,000 example of bounded function, can you give it me? Can you give me? Do you know about constant function? If I take one function, first my first question is f of x equal to 1. F from R to R. F from R to R, f of x equal to 1. Then what is the range of f? The range of f is singleton 1. If you give g of x equal to, if you write this function is 2, then range of g is singleton 2. These both sets are bounded or not? Yes, of course it is bounded. Because of if you take one element here singleton 1, then you have infinitely many points on the right hand side of singleton 1 as well as you have infinitely many points of left hand side of singleton 1. Hence singleton 1 is bounded. Similarly, singleton 2 is bounded, singleton 3 is bounded. So if I ask that give me 1,000 example of bounded function, you can write 1,000 example of function. Yes, how you can write? You have to only done with replacement of 1 by 2, 2 by 3, 3 by 4, 4 by 5, 5 by 6 up to 10,000 or 1 lakh or 1 crore. Okay, you can take it. So these all are the examples of bounded function. I need one result for next theorem, so I am asking you the derivative of constant function is derivative of other विकलन अचल function નું વિકલન શું થશે ભાઈ અચળ function નું વિકલન શું થશે? The direct answer is 0. Any derivative of constant function is always 0, 0 and 0. Okay? Yeah. Now we go for one very important theorem, namely is Rolle's theorem. Rolle's theorem. You was studied in your 12th science or 11th science Rolle's theorem, but you don't have the proof. Proof means sabiti. Any sabiti tamare avati નથી. Without proof you are assuming this theorem, that theorem. Okay. Now here you get a proof of this theorem over here. Okay. Today we will only discussing about the geometrical
understanding of the theorem, not whole proof. In next lecture, we are discussing about the whole proof of Rolle's theorem. Okay? Now, first of all, we write the statement of Rolle's theorem. Rolle's theorem statement is you have to write R is capital because Roll is a name of person, and we always write a capital letter in front of name of any person or anything. Okay. Now, Rolle's theorem. Let statement. What is the statement? Let R. Sorry, here. Let F be a function defined on closed interval AB such that first condition F is continuous on closed interval AB. Second one is F is derivable in open interval. Third one is Fn equal to F. These all are our examination. That means what? These all are our supposition. If F is function defined on closed interval and AB with these three conditions, then what happens? Then there exists C belongs to open interval AB such that F dash C equal to C. શું કહેવા માંગુ છું કે જો f આની ઉપર ફંક્શન હોય અને f is continuous on closed interval ab मतलब a ઉપર પણ સતત હોય b ઉપર પણ સતત હોય અને વચ્ચે પણ સતત રહે બરાબર then and second one is f is derivable in open interval ab હવે અહીંયા જો બાઉન્ડરી ની વાત નથી a આગળ ડિફરન્શિયેબલ અને b આગળ ડિફરન્શિયેબલ છે કે નહીં એની ચેકિંગ કરવાની જરૂર નથી અહીંયા શું કીધું હોય ઓપન ઇન્ટરવલ a b ની અંદર એટલે કે a અને b ની વચ્ચે ડેરિવેટિવ હોવું શું જોઈએ a અને b ની વચ્ચે ડેરિવેબલ હોવું and third condition is the same value of end point એટલે કે a પાસે પણ f ની વેલ્યુ સેમ થવી જોઈએ અને b પાસે પણ f ની વેલ્યુ શું થવી જોઈએ સેમ થવી જોઈએ then there exists one point c belongs to open interval ab. That means C not equal to A as well as C not equal to B. C is lies on between A and B. C क्या है A and B ની વચ્ચે આવે છે બરાબર then derivative at C. The meaning of factor C means derivative at C of f equal to 0. ठीक है now let's quickly see how it geometrically works. Geometrically આ કેવી રીતે વર્ક થાય first of all you always know about what is the meaning of geometry. What is the geometrical meaning of derivative નો geometric meaning શું થશે
ભૌમિતિક જ્યોમેટ્રી એટલે શું ભૂમિતિની રીતે ડિફરન્શિએશન નો વિકલનનો અર્થ શું થાય ઢાળ શું થાય છે ઢાળ યાની ઇંગ્લિશમાં શું કહેવાય છે સ્લોપ ધ સ્લોપ ઓફ ફંક્શન એટ અ પોઈન્ટ સી આપણે કોઈ એમ કે f ડેશ x એનો મતલબ શું થાય f ડેશ x નો મતલબ શું થાય ડેરિવેટિવ ઓફ f at x એનો મતલબ શું કે ફંક્શન f વિધેય f નો x આગળ ઢાળ કેટલો હશે આની વાત કરવાની શું કરવાની છે વિધેય f નો x આગળ ઢાળ કેટલો હશે એની વાત છે બરોબર ચાલો 0 ઢાળ એનો મતલબ શું કે અહીંયા ઢાળ હોય જ નહીં કેવો રસ્તો હોય આવો પેરેલલ રસ્તો આવો સીધો રસ્તો હોય તો એને શું કહેવાય ઢાળ 0 જો પરપેન્ડિક્યુલર હોય તો એનો ઢાળ કેટલો થાય ઇન્ફાઇનાઇટ થાય કેટલો થાય અનંત સો ચાલો હવે આપણે જોશું શું કન્ડિશન છે જો પહેલા તો આપણો સેન્ટર હોય a અને b બરાબર આના ઉપર તમારે વિધેય દર્શાવો બરાબર હવે વિધેય શું કહે છે a થી b ઉપર શું હોવું જોઈએ સ્વતંત્ર હોવું જોઈએ એટલે કે a થી b સુધી ક્યાંય ગેપ હોવો જોઈએ નહીં દાખલા તરીકે હું વાત કરું કે બરાબર ચાલો બીજું શું કહે છે કે ડેરિવેટિવ પણ હોવું જોઈએ શું હોવું જોઈએ ડેરિવેટિવ હોવું જોઈએ તો ડેરિવેટિવ ક્યારે ન હોય કે જો આવો ખૂણો ક્યાંય પડતો હોય તો એ ડિફરન્શિયેબલ થશે નહીં જો આવો ક્યાંય ખૂણો પણ પડતો નથી બરોબર હવે ત્રીજી કન્ડિશન શું કહે છે કે f અને f ની બંને શું હોવા જોઈએ સેમ હોવા જોઈએ જો પણ f અહીંયા આવે છે અને f b ક્યાં આવે છે નહીં તો આ બંને સેમ થતા નથી યાદ રાખો તો આપણે કેવી બીજી રીતે બનાવવા પડશે કેવી રીતે બનાવશું કે f અને f ની બંનેની કિંમત શું થઈ જાય સરખી થાય કેવી રીતે બનાવશું જો હું આ બનાવું એક ગ્રાફ તમને આઈડિયા આવી જાય જો f એ અહીંયા આવ્યું બરાબર સિમિલરલી f b પણ શું છે f b પણ અહીંયા છે બરાબર f b પણ અહીંયા છે બરાબર ગ્રાફમાં ક્યાંય ખૂણો પડતો નથી એટલે કે a થી b ની વચ્ચે ક્યાંય પણ ડિફરન્શિયેબલ નહીં હવે શું કહે છે કે સતત ક્યાં સાતત્ય પણ ક્યાંય જો બ્રેક થતું નથી કન્ટિન્યુ પણ હંમેશા રહેશે બરાબર નાઉ થર્ડ વન ઇઝ that there exists હવે શું કહ્યું કે f and f ની પાસે ત્રણ શરતોનું પાલન થઈ ગયું હવે શું કહે છે કે એવો કોઈ એક મને c એટલે કે આ a થી b ની વચ્ચે આ બંનેની વચ્ચે મને કોઈ એક એવો c મળશે કે જ્યાં વિધેયનું વિકલન શું થાય વિધેયનો ઢાળ કેટલો હશે શૂન્ય હશે એટલે કે હું એ પોઈન્ટ આગળ ઢાળ શોધીશ ને તો ઢાળ જો આ પ્રકારનો હશે બરોબર છે એવો પોઈન્ટ એક દેખાય છે હા દેખાય છે અહીંયા હું કહીશ વચ્ચે પીક ઉપર તો ઢાળ કેવો છે સીધો સીધો જો અહીંયા કોઈ પોઈન્ટ લો તો શું થાય તો આનો ઢાળ આવો થાય અહીંયા લો તો આનો ઢાળ આવો થાય જ્યારે આ રહ્યું આ પોઈન્ટ આ પોઈન્ટ છે અહીંયાથી જોવો જોઈએ ઢાળ કેવો છે સ્ટ્રેટ છે એટલે કે જો આ પોઈન્ટ એક પાછો જોવો છે ક્યાં છે એટલે અહીંયા હશે c અને f of c ક્યાં હશે અહીંયા હશે f dash c શું આવશે 0 આવશે કે નહીં ઢાળ કેટલો થયો 0 થયો કે નહીં સમજાણું ખબર પડી જો જીઓમેટ્રિકલી આ વસ્તુ છે કે a અને b ની વચ્ચે કોઈ એક c મળશે કે જ્યાં શું થશે વિકલન શું થશે 0 થશે this is the geometrical representation of Rolle's theorem ભૌમિતિક રીતે આ રીતે તમે દર્શાવી શકો છો બરાબર સમજાણું આગળ વસ્તુ ખબર પડી નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું ડિસ્કશન કરશું Rolle's theorem ની શું કરશું નેક્સ્ટ લેક્ચરમાં અને બીજી પણ ડેરના વસ્તુ ડિસ્કશન કરશું નેક્સ્ટ લેક્ચરમાં બરાબર હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે તમારે આની
ફેર નોટ બનાવવાની રહેશે. શું કરવાનું રહેશે? ફેર નોટ. જેટલું પણ ક્લાસ વર્ક ચાલે અથવા તો જે પણ હોમવર્કમાં આપવું એ બધી વસ્તુ તમારે શું કરવાની રહેશે? એક ફેર નોટ કમ્પ્લીટ વ્યવસ્થિત સારા અક્ષરે જેવી 11 બાર સાયન્સમાં બનાવતા હતા એવી ને એવી અહીંયા પણ બનાવવાની રહેશે. ઓકે, સમજાણું? આજનો લેક્ચર થેન્ક યુ.